નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અલગ અલગ ભાગોની અંદર વાતાવરણમાં આવશે એકાએક ફેરફાર। તેમજ મિત્રો, અરબી સમુદ્રની અંદર તેમજ બંગાળની ખાડીની અંદર બનશે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ। તો મિત્રો, વિડીયોમાં નવા આવો તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મિત્રો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર હવે જ્યારે બેવડી ઋતુ અનુભવાઈ રહી છે, એવામાં મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર 20 ફેબ્રુઆરી આસપાસ વાતાવરણમાં હાલની આપણે વાત કરીએ તો અમુક અંશે સુધારો જોવા મળી શકશે, જેની એકમાત્ર કારણ કહી શકાય મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે તેમજ મિત્રો ઉત્તરના ભાગોની અંદર જે સ્નોફોલ જોવા મળી રહ્યો છે એની અસરના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર પણ ઓછે વત્તે અંશે ઠંડીનો માહોલ જોવા મળી શકે છે। આ સાથે સાથે મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છ અને સહિતના અલગ અલગ ભાગોની અંદર લઘુત્તમ તાપમાન ની અંદર આપણે વાત કરીએ તો ખાસ કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ ઠંડી અમુક અંશે જોવા મળી શકે છે। તેમજ મિત્રો 20 ફેબ્રુઆરી આસપાસ રાજ્યના અલગ અલગ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે અને ધુમ્મસ પણ જોવા મળે એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો 17-18 ફેબ્રુઆરી આસપાસ પશ્ચિમી વિક્ષોભ સક્રિય રહેવાના કારણે અસરના ભાગરૂપે અલગ અલગ ભાગોની અંદર જે છે એ હિમવર્ષા જોવા મળી। ઉત્તરના ભાગોની અંદર, ઉત્તર પૂર્વીય પર્વતીય વિસ્તારોની અંદર તેમજ મેદાની વિસ્તારોની અંદર પણ મિત્રો આપણે વાત કરીએ તો કમોસમી વરસાદ અમુક અંશે જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। આ સાથે સાથે મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર 25 થી 28 ફેબ્રુઆરી દરમિયાન કેટલાક વિસ્તારોની અંદર જેવા કે આબા, વલસાડ, નવસારી, સુરત વગેરે વિસ્તારો જે છે એ પ્રભાવિત થઈ શકે છે સિસ્ટમના ભાગરૂપે। અને મિત્રો આ સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અમુક અંશે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે, તેમજ છૂટો છવાયો કમોસમી વરસાદ જોવા મળશે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો આવો સાથ અને સહકાર પણ આપતા રહો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।